બીઝેડ કૌભાંડ મામલે શિક્ષકની અટકાયત કરવામાં આવી છે। વીડી પટેલ નામના શિક્ષકની અટકાયત કરવામાં આવી છે। વિનોદ પટેલ મોડાસાનો છે। પ્રાથમિક શાળામાં તે નોકરી કરે છે। 1300 લોકો પાસેથી તેણે 17 કરોડનું રોકાણ કરાવ્યું હતું। 1 કરોડથી વધુની રકમનું કમિશન મેળવ્યું હતું। જૂના એજન્ટોમાંથી આ મહત્વનો એજન્ટ હોવાનું સામે આવ્યું છે। શિક્ષકે એજન્ટ તરીકે કામ કર્યું હોવાના ફોટા પણ અગાઉ વાયરલ થયા હતા। મર્સિડીઝ કારની સાથે ભૂપેન્દ્ર ઝાલા અને વીડી પટેલના ફોટા પણ વાયરલ થયા હતા। विनोद पटेल करके है, तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो है जो प्राथमिक शाला है उसमें शिक्षक हैं। तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है। तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है वीजेड वाले केस में। तो इन्होंने लगभग 70 करोड़ जैसा जो है वो मतलब 70 करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था स्कीम में। પાલનપુરમાં નાવ સ્ટાર્ટઅપ નામની સ્કીમ બનાવી ઠગાઈ કરનાર 2 શખ્સોમાંથી એકને ઝડપી લેવામાં આવ્યો છે। સ્કીમ ચલાવનાર 2 મુખ્ય શખ્સમાંથી નિરંજન શ્રીમાળીને ઝડપી લેવામાં આવ્યો છે, જેની પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા છે। આ શખ્સોએ સ્કીમ 2023માં શરૂ કરી હતી। આ સ્કીમમાં 15,000થી પણ વધુ રોકાણકારો છે। અત્યાર સુધી 130 કરોડ જેટલી રકમ ઉઘરાવી ચૂક્યા છે, જેમાંથી 86 કરોડ પરત આપવાના બાકી છે। રોજના 3% આપવાની વાત કરી તેમજ કમિશન આપવાનું કહીને રોકાણકારોને લલચાવી રોકાણ કરાવ્યું। આ સ્કીમ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ કેટલાક રોકાણકારો હોવાનું સામે આવ્યું છે। इसमें देखिए क्योंकि अभी ये लेट नाइट ही हमने इसको अरेस्ट किया, तो अभी बहुत प्राइमरी स्टेज है, तो इसमें बहुत ज़्यादा पूछपरछ अभी नहीं हुई है। तो रिमांड की प्रोसेस हम जो है वो करेंगे। तो उसका मेनली ग्राउंड यही रहेगा कि इसने वो जो पैसा जो लिया है वो कितने लोगों से लिया है, क्या उसका इसने दस्तावेज तैयार किए थे, उसके बाद कहाँ उसने जो है प्रॉपर्टी ली है, क्रिप्टो में लगाया है कि कहाँ लगाया है। तो वो सारी चीज़ें जो हैं अभी तपास में आगे आएंगी। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક દર્દીનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ મહેસાણાના દર્દીનું મોત થયું છે। અત્યાર સુધીમાં 3 દર્દીના મોત થયા છે। મહેસાણાના કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો હતો। 2.5 મહિના પહેલા બોરીસણા ગામમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેમ્પના બીજા દિવસે 19 દર્દીઓને અમદાવાદ લઈ જવાયા હતા, જ્યાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી બાદ 2 દર્દીઓના મોત થયા હતા। ત્યારબાદ બોરીસણાના વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। ખ્યાતિ હોસ્પિટલમાં કેમ્પ થયો હતો, ખ્યાતિ ગામમાં ખ્યાતિ હોસ્પિટલનો। તો એમાં એમને ચેકઅપ કરાયું। તો ચેકઅપ દ્વારા એમને હોસ્પિટલવાળા ડૉક્ટરો જે હતા એ લોકોએ એવું કીધું કે તમારે ત્યાં આગળ હોસ્પિટલમાં તમારે આવવું પડશે। ત્યાં હોસ્પિટલમાં ગયા, ટોટલ 19 જણા હતા। 19 જણા ગયા, એમાં કોઈને બી પૂછ્યા વગર, કોઈના સગા સંબંધીને કોઈને જાણ કર્યા વગર 19 જણની એન્જિયોગ્રાફી કરી નાખી। આયા પછી વધારે બીમાર રહેવા માંડ્યા અને એમને શ્વાસની તકલીફ પણ વધી ગઈ અને ઢીંચણની તકલીફ પણ વધી ગઈ હતી। સુરતથી સમાચાર છે કે જ્યાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી લીધી। સુરતના સલાબતપુરા વિસ્તારની ઘટના છે। વ્યાજખોર ધમકી આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિવાર દ્વારા વ્યાજખોર પર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। કંટાળીને યુવકે આત્મહત્યા કરી તેવું પરિવારજનોનું કહેવું છે। સલાબતપુરા પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે। રાજકોટના જેતપુરમાં બળદેવધાર વિસ્તારમાં રહેતા પતિએ કરી પત્નીની હત્યા। પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા માથાના ભાગે લાકડું મારી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। હત્યા નિપજાવી તે પોતે પોલીસ સ્ટેશનમાં હાજર પણ થયો। પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે 3 મહિના પૂર્વે જ મરણ જનાર પત્ની અન્ય પુરુષ સાથે ભાગી ગઈ હતી અને એક મહિલા પહેલા જ તે પરત તેના પતિ પાસે આવી હતી। પોલીસે પતિ પત્ની વચ્ચે મધ્યસ્થી કરતા બંને પરત સાથે રહેવા લાગ્યા હતા। જો કે કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીને માથાના ભાગે લાકડું મારી લોહી લુહાણ કરી હતી, જેમાં પત્નીનું મોત થયું છે। સુરતથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જ્યાં 1 વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ હત્યા કરી નાખતા ખળભળાટ મચ્યો। ઓશિકાથી મોઢું અને ગળું દબાવીને હત્યા કરી નાખી। સુરતના નાનપુરામાં હત્યાની ઘટના સામે આવી છે। પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યા કર્યાની કબૂલાત કરી છે। તબીબે બાળકીનું મોત ગૂંગળામણના કારણે થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી। હત્યારો 1 વર્ષ પહેલા મુંબઈથી સુરત તેના માસીના ઘરે રહેવા આવ્યો હતો। 1 વર્ષીય દીકરી રડારડ કરતી હોવાથી માસિયાઈ ભાઈ કંટાળી ગયો અને તેને આ કૃત્ય કર્યું। तो वो उसकी मासी का बेटा जो है 13 साल का है, वो घर पे था और बच्ची बहुत रो रही थी।
उसने चुप कराने का प्रयास किया, जब चुप नहीं हुई तो गला दबा के चुप कर दिया। वो उससे बच्चे में इस बात की समझ नहीं थी कि गला दबाने से डेथ हो सकती है, तो उसने ये इस तरह का क्राइम उससे हो गया। રાજકોટમાં જ ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીંયા 34 વર્ષીય મહિલા પર એસિડ અટેક કરવામાં આવ્યો છે। મંગેતર અન્ય સાથે ભાગી જતા એસિડ અટેક કરવામાં આવ્યો। રાજકોટના સોખડા ગામમાં આ ઘટના બનવા પામી છે। સોખડા ખાતે રહેતા પ્રકાશ સરવૈયા દ્વારા એસિડ અટેક કરવામાં આવ્યો। સગાઈ બાદ મંગેતર અન્ય વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કરી ભાગી ગઈ। યુવાને બંદૂક રાખી એસિડ અટેક કર્યો। મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। એને અમારી રેકી કરતો હોય તો ભલે, જેવા જણ બધા બહાર નીકળ્યા ને પોતપોતાના કામમાં, તરત એ આવ્યો ઘરે અને સીધો એસિડની બળની ભરીને સીધો અટેક જ કર્યો। મારી છોકરી 13 વર્ષની છે, મારો છોકરો તો નિશાળે ગયો હતો। 13 વર્ષની છોકરી હતી ને, એને શું ખબર કે આ કદાચ મગજ બહેણે, એટલે એને હું કરવા તો ધાર્યું છે કે છોકરી પહેલાં તો છોકરીને જ એને ટારી નાખવાની જરૂર, એના માથે નાખવાનો હતો એ। વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે। જૂનાગઢમાં પોલીસ દોડની પરીક્ષા આપવા આવેલા મૌલિક બારિયા નામના યુવકનું મોત થયું। યુવક ઉરાનો રહેવાસી હતો। જૂનાગઢમાં દોડની પરીક્ષા પૂર્ણ કરી મિત્રના ઘરે ગયો, જ્યાં યુવકનું મોત નીપજ્યું। હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ છે। યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે। નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ મામલે મોટો ચુકાદો સામે આવ્યો છે। 2017ના ચકચારી કેસમાં ભુજ સેશન્સ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। તમામ 8 આરોપી નિર્દોષ જાહેર થયા છે। ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરેલી। મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જે પાછળથી હોસ્ટેલ થઈ હતી, શંકાનો લાભ મળતા આરોપીને નિર્દોષ જાહેર કરાયા છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। મેહુલ, મહત્વની વાત છે, તમામ જે 8 આરોપીઓ તો તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, વધુ અપડેટ શું? જી, ચોક્કસથી વાત કરીએ તો નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના જે 8 આરોપીઓ હતા તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। 2017ના જે ચકચારી કેસમાં ભુજ સેશન કોર્ટે જે તે ચુકાદો આપ્યો છે। ભાજપના નેતાઓને સાંકળતો આ ચકચારી કેસ હતો, તેમાં સેશન કોર્ટે જે તે ચુકાદો આપીને તમામ જે આરોપીઓ હતા તેને નિર્દોષ જાહેર કર્યા છે। ટ્રાયલ રાજ્ય સરકારે ત્યારે ખાસ સરકારી વકીલને પણ નિમણૂક કરેલી હતી। મહત્વની જે સાક્ષી એવી ફરિયાદી યુવતી છે તે પાછળથી હોસ્ટાઇલ થઈ હતી અને શંકાનો લાભ લઈને આરોપીઓ છે તે તમામ નિર્દોષ હાલ જાહેર કર્યા છે। આભાર મેહુલ માહિતી બદલ। અમરેલીથી સમાચાર છે, જ્યાં રસ્તા ઉપર સિંહના ધામા સામે આવી રહ્યા છે। ખાંભાથી ડેડાણ રોડ પર સિંહના આટાફેરા સામે આવી રહ્યા છે। રોડ પર સિંહ બેસી જતા વાહનો થંભી ગયા। ડેડાણ રોડ પર મહાકાળી મંદિર પાસે સિંહ રોડ પર જ આસન જમાવ્યું। ખાનગી ટ્રાવેલ્સ ચાલકે સિંહનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો। ડાલામથા સિંહનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। રોડ પર સિંહ બેસી જતા વાહનો પણ થંભી ગયા હતા। ઘટનાના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખાંભાથી ડેડાણ રોડ પર સિંહના આટાફેરા કેમેરામાં કેદ થયા છે। રસ્તા પર સાવજના આ ધામાથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો, તો વન વિભાગને પણ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી। અમરેલીથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં સિંહના ધામા કેમેરામાં કેદ થયા છે। ખાંભાથી ડેડાણ રોડ ઉપર સિંહના આટાફેરા કેમેરામાં કેદ થયા। રોડ પર સિંહ બેસી જતા વાહનો થંભી ગયા હતા। ડેડાણ રોડ પર મહાકાળી મંદિર પાસે સિંહ રોડ પર જ આસન જમાવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ખાનગી ટ્રાવેલ્સ ચાલકે સિંહનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો છે। ડાલામથા સિંહનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। અમરેલીથી જે વિગતો આવી રહી છે, વાહનની ટક્કર એક દીપડાનું મોત થયું છે। સાવરકુંડલા મહુવા રોડ નજીક દીપડાનું મોત થયું હોવાના સમાચાર છે। અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા બાદ મોત થયું। ઘટનાની જાણ થતાં જ વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું। અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જૂનાગઢમાં સિંહણે નદીમાંથી શિકાર કર્યો। નદીમાં ઝંપલાવીને સિંહણે બકરાનો શિકાર કર્યો હોવાનું હાલ આ વિડીયો સામે આવ્યો છે, જે વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। બકરાનો શિકાર કરવા માટે ઉતાવળી નદીના ઊંડા પાણીમાં સિંહણે ઝંપલાવ્યું હતું। શિકારને મોઢામાં લઈ પાણીની બહાર નીકળી હતી। બેલખાના વીરપુર શેખવા ગામ નજીક આવેલ નદીનો આ બનાવ છે। તો આ તરફ ડાંગ વાંસદા વઘઈ રોડ ઉપર પણ દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે। રસ્તા પર ખૂંખાર દીપડાની લટાર સામે આવી છે। વઘઈ નેશનલ પાર્ક પાસે હાઈવે પર મોડી રાત્રે દીપડો દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। દીપડો દેખાતા વાહન ચાલકો પોતાના કેમેરામાં આ વિડીયોને કેદ કર્યા। સોશિયલ મીડિયા પર દીપડાનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે।
અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં અમરેલીથી દ્રશ્યો આવી રહ્યા છે, જૂનાગઢથી આવી રહ્યા છે, ડાંગથી દ્રશ્યો આવી રહ્યા છે કે જ્યાં વન્ય પ્રાણીઓ રસ્તા પર આવી ચડતા લોકોના શ્વાસ અદ્ધર થયા હતા. એક બાજુ અમરેલી પર પ્રથમ તસવીર બતાવી રહ્યા છે કે જ્યાં સિંહના રસ્તા ઉપર જ ધામા સામે આવ્યા હતા, તો બીજી બાજુ વાહનની ટક્કરે અમરેલીમાં એક દીપડાનું મોત થયું. તો નદીમાંથી સિંહણ શિકાર કરતી હોય તેવા આ દ્રશ્યો જૂનાગઢથી સામે આવી રહ્યા છે. તો આ તરફ ડાંગથી પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં રોડ ઉપર દીપડાની લટાર કેમેરામાં કેદ થઈ છે. પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધા ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજવામાં આવી. રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે ઉપસ્થિત રહીને દોડવીરોને ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. આ સ્પર્ધામાં યુવક અને યુવતીઓ મળી 264 સ્પર્ધકોએ ભાગ લીધો. યુવકોમાં વડોદરાના લલિત નિષાદે 25 મિનિટ અને 11 સેકન્ડમાં દોડીને પ્રથમ ક્રમાંક મેળવ્યો અને પોતાનો જ ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો. જ્યારે યુવતીઓમાં સાબરકાંઠાની ખુશ્બુ બોદર ગત વર્ષે 3જા ક્રમાંકે આવી હતી, જેણે આ વર્ષે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. પ્રથમ ક્રમાંક મેળવનાર બંને સ્પર્ધકોએ છેલ્લા 1 મહિનાથી પ્રેક્ટિસ કરી દરરોજ 3 વાર પ્રયાસો કર્યા બાદ સફળતા હાંસલ કરી છે અને આગામી 2 ફેબ્રુઆરીએ ગિરનાર ખાતે યોજાનારી નેશનલ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવવાનો આશાવાદ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. મહાકાળી માતાના ચરણોમાં પાવાગઢ ખાતે પાવાગઢ આરોહણ અને અવરોહણની જે સ્પર્ધા યોજવામાં આવે છે તે અંતર્ગત આજે 5મી વખતની જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવેલ છે અને મોટી સંખ્યાની અંદર યુવાનોએ આજે એમાં પાર્ટિસિપેટ કર્યું છે. ભાઈઓ અને બહેનો ટોટલ રજિસ્ટ્રેશન 314 ખેલાડીઓએ કર્યું હતું, જેમાં પાર્ટિસિપેશનના ભાગરૂપે ભાઈઓ બહેનો થઈ અને કુલ ટોટલ 264 ખેલાડીઓએ અહીંયા ભાગ લીધો હતો. જેમાં આ સ્પર્ધાઓ ગુજરાત રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં થતી હોય છે, જેમાં પાવાગઢ, ચોટીલા, રાજકોટ, વલસાડ, ઈડર અને ગિરનાર ખાતે સ્ટેટનું આયોજન થતું હોય છે. આ સ્પર્ધામાં ભાગ લીધો અને પહેલો વિજેતો થયો અને ગયા વર્ષે બી ભાગ લીધો તો પહેલો વિજેતો થયો. હવે 2 તારીખે નેશનલ છે ગિરનારમાં, એની તૈયારી કરીએ. પાવાગઢ પર્વતારોહણ આરોહણ અવરોહણ હું છેલ્લા 1 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા, તો આજે મારે ગયા વર્ષે મારો 3rd નંબર હતો, આ વર્ષે મારો 1st નંબર છે. થોડી પ્રેક્ટિસ સારી હતી, એનાથી હું 1st નંબર પર આવીશ. નેશનલ માટે તૈયારી કરશું, તૈયારી તો છે પણ થોડી એનાથી વધુ કરીશ. રાજકોટ પોલીસની કડક કામગીરી સામે આવી છે. અવાજનું પ્રદૂષણ ફેલાવનારા બુલેટના સાયલેન્સરને લઈને કામગીરી હાથ ધરવામાં આવી. મોડિફાઈડ સાયલેન્સરો સામે ટ્રાફિક પોલીસની ઝુંબેશ સામે આવી રહી છે. 497 બુલેટ ડિટેઇન કરવામાં આવ્યા. બુલેટના 350 સાયલેન્સરો ઉપર રોડ રોલર ફેરવી દેવામાં આવશે. 497 ડિટેઇન કરેલા બુલેટમાંથી 197 બુલેટ ચાલકોએ પોલીસનો સંપર્ક પણ કર્યો નથી. ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું 14મું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. કુલ 1744 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. ગત વર્ષે 1260 કરોડનું બજેટ હતું, તો આ વખતે બજેટમાં 38% વધારો કરવામાં આવ્યો છે. રેવન્યુ આવકમાં 17% વધારો થશે. આંકડા પર નજર કરીએ તો બજેટમાં 44 કરોડ શિક્ષણ માટે, 44 કરોડ આરોગ્ય માટે, તો સફાઈ માટે 130 કરોડ અને અન્યમાં 216 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગાંધીનગર મનપા કમિશનરે બજેટની સાથે સાથે ફ્લાવર શો તેમજ મેરેથોનના આયોજન અંગે પણ જણાવ્યું છે. આવનારા સમયમાં ગાંધીનગરમાં થનાર કામગીરી અંગે પણ માહિતી આપવામાં આવી. ગત વર્ષની સરખામણીએ બજેટમાં 38%નો વધારો કરવામાં આવ્યો છે. આ બજેટ જે છે એ સરપ્લસ બજેટ છે, ખાધવાળું બજેટ નથી. ત્રીજી વસ્તુ કે આ બજેટ જે છે એ ગાંધીનગર શહેર, અમદાવાદ અને ગિફ્ટ સિટી એટલે ટ્રાય સિટીના જે લક્ષ્યમાં રાખીને એકબીજાને અનુરૂપ અને ગાંધીનગર શહેરને લક્ષ્યમાં રાખી જે આંતરમાળખાકીય સુવિધાઓ હોય એને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાં મગફળીની ખરીદી અને તેની પ્રક્રિયા ઉપર માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી દ્વારા ગુજકો માસોલ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. માણાવદરના બીજેપીના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લગાવ્યો.
અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવતા હડકંપ મચી ગયો. અરવિંદ લાડાણીએ આક્ષેપ કર્યો કે ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે તો જૂનાગઢ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. આ તરફ હવે સામે આવ્યું છે કે ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે બદનક્ષીનો દાવો કરશે. એમએલએ સામે 1 કરોડનો માનહાનિનો દાવો કરાશે. તો ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પણ એમએલએના આરોપોને ખોટા ઠરાવ્યા. કહ્યું કે ગુજરાતમાં ગુજકો માસોલમાં ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા અન્ય કોઈપણ પ્રકારની ખોટી બાબત પરસ્પર લાગુ થઈ નથી. ગુજકો માસોલમાં કોઈ પણ જગ્યાએ ગેરરીતિ થઈ નથી. બીજી તરફ વિવાદ વકરતા એમએલએ લાડાણીએ પલટી મારી. અરવિંદ લાડાણીએ દિલીપ સંઘાણીના નિવેદન બાદ કહ્યું કે મેં કોઈ નાણાકીય આક્ષેપો કર્યા નથી, મેં માત્ર બારદાન નથી તેમ કહ્યું હતું. તો વધુમાં કહ્યું કે ગુજકો માસોલના અધિકારી મારા પર માનહાનિનો દાવો કરી શકે છે કારણ કે લોકશાહીમાં દાવો કરવાની સૌને છૂટ છે. જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી. આ ગુજકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયરું કરે. વર્ગીને કહું છું કે ભાઈ દાવો માંડવો હોય તો લોકશાહીમાં દરેકને છૂટ હોય, પણ મારો આક્ષેપ નરેન્દ્રભાઈ સામે નાણાકીય ભ્રષ્ટાચારનો નથી. અમદાવાદમાં હવે ગૌરક્ષકો પણ સુરક્ષિત નથી. જૂની અદાવતમાં અમદાવાદના લાલ દરવાજા પાસે ગૌરક્ષક પર હુમલો કરવામાં આવ્યો. જાહેર રોડ પર ગૌરક્ષક મનોજ બારિયા પર કસાઈઓએ લાકડીએ હુમલો કરી રોડ પર ગૌરક્ષક મનોજ બારિયા પર હાહાકાર મચાવી દીધો. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં કસાઈઓ આવી પહોંચ્યા. ગૌરક્ષકોને પકડીને તેના પર લાકડીઓ વરસાવી હતી. મારામારી કરી અધમુવા કરી દેવાયા. જ્યારે બબાલ શરૂ થતા એક વ્યક્તિ જીવ બચાવવા ભાગી ગયો, જેની પાછળ પણ કેટલાક ગુંડાઓ દોડ્યા. 2 લોકોએ પાછળ પડીને પકડી લીધા. બાદમાં 3 લોકો લાકડીઓ અને લાફાઓથી જીવલેણ હુમલો કર્યો. મારામારી કરી જમીન પર પાડી દીધા. છતાં કસાઈઓ છોડવા તૈયાર ન હતા. ગૌરક્ષકે 2 મહિના અગાઉ અડાલજ પાસે ગૌમાંસમાં કેસ કર્યો હતો. કસાઈ દ્વારા અદાવત રાખીને ગૌરક્ષક પર હુમલો કરાયો. આ વિડીયો વાયરલ થતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. મોહમ્મદ વસીમ કુરેશી, મુબીન ખાનની સકંજામાં આવી ગયા છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ. આ દ્રશ્યો ડાયરાના છે, જ્યાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ શિવ તાંડવ લલકારી રહ્યા હતા. એ જ સમયે ગોળનો વરસાદ કરવા માટે રૂપિયા લઈને એટલા લોકો સ્ટેજ પર ચડી ગયા કે વજન વધી ગયું, જેના કારણે સ્ટેજ તૂટતા લોકોએ સંતુલન ગુમાવ્યું. રાજકોટમાં રઘુવંશી સમાજ દ્વારા વીર દાદા જશરાજજીની જન્મ જયંતિ નિમિત્તે રેસકોર્સ મેદાનમાં ડાયરાનું આયોજન કરાયું હતું. રાત્રિના સમયે જ્યારે અંતમાં દેવાયત ખવડે શિવ તાંડવ ગાવાની શરૂઆત કરતાની સાથે જ લોકો મોજમાં આવી ગયા. લોકોએ દેવાયત ખવડ પર રૂપિયાનો જબરો વરસાદ કર્યો. ઘોર કરવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર પહોંચતા સ્ટેજનો એક તરફનો ભાગ નીચે બેસી ગયો અને તુરંત શિવ તાંડવ અટકાવી લોકોને નીચે ઉતારી ઘોર કરવા વિનંતી કરવામાં આવી. સાથે જ કહ્યું કે આ રંગીલું રાજકોટ છે યાર, સ્ટેજ તો ભાંગી નાખ્યો. આ રંગીલું રાજકોટ છે યાર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદના તપોવન સર્કલ નજીક ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ગુજરાતના વિશ્વકક્ષાના R&D કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે R&D કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં નવી ERC સુવિધા, દરેક ડોઝ ફોર્મ માટે અત્યંત આધુનિક લેબોરેટરી તથા અદ્યતન સુવિધા સાથે ફાર્માસ્યુટિકલ નવીનીકરણને વેગ આપવા માટેની ડિઝાઇન કરવામાં આવી છે. આ રિસર્ચ અને ડેવલપમેન્ટ કેન્દ્રમાં ફાર્માસ્યુટિકલ સાયન્સ, બાયો એન્જિનિયરિંગ, એનાલિટિકલ કેમિસ્ટ્રી, ફાર્મા કોવિજિલન્સ નિષ્ણાંત ડોક્ટરો આ સહિતના 350થી વધારે ઉચ્ચ કુશળતા ધરાવતા પ્રોફેશન ટીમ નવીન ફોર્મ્યુલેશન વિકસાવવા, દવાની જૈવ ઉપલબ્ધતા વધારવા અને દર્દી કેન્દ્રિત ડિલિવરી સોલ્યુશન વિકસાવવા માટેના સ્થળો મળીને કામ કરશે. ગાંધીનગર ખાતે જે R&D ચાલુ કર્યું છે, રિસર્ચ અને ડેવલપમેન્ટનું આખું કેન્દ્ર, અને ખૂબ મોટા પાયા ઉપર પોતે પોતાના એક્સક્લુઝિવ નવા કન્ટેન્ટ સાથે, નવા વિચારો સાથે, નવી દવાઓ સાથે માનવ જીવનમાં દવાઓ એક ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. એ દવાઓ સારી, સેફ અને ઝડપથી અસર કરવાવાળી દવાઓનું રિસર્ચ, નવા મોલેક્યુલ્સ અને નવા વિચારો સાથેનું આ R&D સેન્ટર કદાચ એમને સ્થાપેલા R&D સેન્ટરમાં સૌથી મોટું હોય એવું મને લાગી રહ્યું છે. ખાસ કરીને ભુજના ઐતિહાસિક હમીરસર તળાવની વિશેષ જાળવણી હવે થશે. ભુજ સહિત આસપાસના વિસ્તારમાં પાણીની મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે. અમદાવાદમાં સેપ્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન દ્વારા પાણીના સ્ત્રોતની જાળવણી અંગે એક ખાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને વર્લ્ડ મોન્યુમેન્ટ વોચ લિસ્ટને મોકલવામાં આવ્યો. વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડ દ્વારા
વર્લ્ડ મોન્યુમેન્ટ વોચલિસ્ટ 2025 જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દેશ દુનિયાના 25 સ્થળોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. આ 25 સ્થળોમાં સેપ્ટના રિપોર્ટને પણ સિલેક્ટ કરવામાં આવ્યો છે, જેમાં ભુજના તળાવો, કુવાઓ આ સહિતના સ્થળોની જાળવણી કરવામાં આવશે. वर्ल्ड मॉन्यूमेंट्स फंड करके एक ऑर्गेनाइजेशन है. ये ऑर्गेनाइजेशन का एक प्रोग्राम है वर्ल्ड मॉन्यूमेंट्स वॉच. वो बायनियल बेसिस पे मतलब हर 2 साल एक लिस्ट निकालती है और वो लिस्ट में जो जो कल्चरल साइट्स है, जो भी हेरिटेज साइट्स है, जिन्हें अर्जेंट अटेंशन की ज़रूरत है, पहले तो सिग्निफिकेंट है और उन्हें अर्जेंट अटेंशन की ज़रूरत है, उन साइट्स को वो स्पॉटलाइट करती है. છેલ્લા 6 વર્ષથી અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતર કરવાની કામગીરી ચાલી રહી છે, જેથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથોસાથ કેટલાક ઓવરબ્રિજનું પણ કામ ચાલી રહ્યું છે, તે પણ ખોરંભે ચડ્યું છે. આ મામલે રજૂઆતો પણ કરાઈ ચૂકી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીના પેટનું પાણી હલતું નથી. જો કે હાઈવે ઓથોરિટીએ જણાવ્યું છે કે બ્રિજની કામગીરી ટૂંક સમયમાં થઈ જશે, પરંતુ હજી સુધી તે પૂર્ણ થયું નથી. વાહન ચાલકોનું કહેવું છે કે એક તરફ તે લોકો મસમોટો ટેક્સ ચૂકવતા હોય છે અને બીજી બાજુ 6 વર્ષ સુધી હાઈવેની કામગીરી થતી નથી. અહીંયા ફક્ત વાહન ચાલકો જ પરેશાન નથી થઈ રહ્યા, પરંતુ દુકાનદારોને પણ હાલાકી વેઠવી પડી રહી છે. મોતીપુરા 4 રસ્તા ઉપર ઓવરબ્રિજની કામગીરી મંથન ગતિએ ચાલી રહી છે, પરંતુ અવરજવર માટે ઓવરબ્રિજની બાજુમાં આવેલ સર્વિસ રોડનો ઉપયોગ કરે છે તે ખૂબ જ સાંકડો છે, ત્યારે સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બહુ ટ્રાફિક રહે છે મોતીપુરામાં. સરકારીથી 2 કલાકથી 1.5 કલાક લાગે છે જતા કરતાં. સામાન લેવા જવું હોય, અમારે ગાડીઓનું કામ કરવું હોય, આગુ પાછું કરવું હોય તો બી 1.5 થી 2 રોંગ સાઈડ જવાનો રસ્તો નથી. બહુ ટ્રાફિક છે, રોડ પોળા કરતા નથી સાઈડોના, એના કારણે બહુ પરેશાની થાય છે અમને. બ્રિજ 6-7 વર્ષથી બ્રિજનું કામ ચાલુ છે. બ્રિજનું કામ હજી સુધી પૂરું કરવામાં આવ્યું નથી અને સમસ્યા એટલી બધી છે, ટ્રાફિક એટલું બધું થાય છે. સવારના 10 વાગે સાંજે 6 વાગે એટલું ટ્રાફિક થાય છે. સમસ્યા એટલી વધી ગઈ છે અને અમારા ધંધામાં બી બહુ અસર પડશે. ધંધો અમારો 50% થઈ ગયો છે અત્યારે હાલની તારીખમાં. અમદાવાદથી ઉદયપુરને જોડતો નેશનલ હાઈવે કે જ્યાં છેલ્લા 6 વર્ષથી જે આ મોતીપુરા ખાતેનું જે બ્રિજ છે, બ્રિજનું કામ ચાલી રહ્યું છે. અવારનવાર જે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. ચોમાસામાં પણ ભારે પાણી ભરાવાને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ છેલ્લા 6 વર્ષથી આ જે હાઈવે છે, આ જે પુલ છે, પુલનું કામગીરી પૂર્ણ થઈ નથી. અહીંના સ્થાનિકો પણ પરેશાન છે. આસપાસના જે ધંધો રોજગાર કરતા હોય છે તેમને પણ જે ટ્રાફિકના કારણે સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. અનેકવાર સ્થાનિકોને રજૂઆત કરવા છતાં પણ હજી સુધી પુલનું કામ પૂર્ણ થયું નથી. પરંતુ હાલ જે કામગીરી ચાલુ રહી છે કે હજી આશ્વાસન તો આપવામાં આવ્યું છે ઓવરડ્યુ સુધીમાં પુલ પૂર્ણ થઈ જશે, પરંતુ નક્કર ક્યારે કામગીરી પૂર્ણ થાય, ક્યારે ફરીથી પુલ શરૂ થાય તેવી હાલ તો લોકો રાહ જોઈ રહ્યા છે. કારણ કે જે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય તેના કારણે અકસ્માતની પણ સમસ્યાઓ સર્જાતી હોય છે. આ ઉપરાંત લોકો પણ ટ્રાફિકમાં અટવાતા હોય છે કે જલ્દીમાં જલ્દી લોકોને નિરાકરણ મળે તેવી હાલ તો લોકો વાહન ચાલકો રાહ જોઈ રહ્યા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ઉધના વિસ્તારમાં રાત્રે 1:30 વાગ્યાના અરસામાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી અને તે દરમિયાન મોટરસાયકલ પર સવાર એક મહિલા અચાનક ઢળી પડી. જે અંગે પોલીસે જાણ થતાં ઉધના પોલીસ મથકના પીઆઈ SN દેસાઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફે બેભાન મહિલાને તરત જ PCR વાનમાં બેસાડી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી. પોલીસની સતર્કતાથી મહિલાને તરત જ સારવાર મળી. આમ પોલીસે માનવતા મહેકાવતું કામ કર્યું છે. છોટાઉદેપુરના નસવાડી નજીક કેનાલમાં ડૂબતા દંપતીના મદદે આવી પોલીસ. પોલીસે ત્યાંથી પસાર થતા સમયે મદદની ગુહાર લગાવતા દંપતીની બૂમો સાંભળી હતી, જેથી પોલીસે સ્થાનિકોની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢ્યા હતા. પોલીસે ગાડીમાં પડેલ બ્લેન્કેટનો ઉપયોગ કરી દંપતીને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢ્યા. દાહોદથી સમાચાર છે. ઝાલોદ પંથકમાં તસ્કરોનો તરખાટ સામે આવી રહ્યો છે. કરિયાણાની દુકાનમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઝાલોદના ઠુઠી કંકાસિયા રોડ ઉપર આવેલા દુકાનમાં તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો. 3 જેટલા ચોરો લૂંટારા દુકાનમાં રાખેલ લાખો રૂપિયાનો સામાનની ચોરી કરી. ઝાલોદ પોલીસને જાણ થતાં તે પોલીસ પણ વધુ તપાસ માટે ત્યાં દોડી આવી હતી. ચોરીની આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે આ ચોર શખ્સો કોણ છે તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ચોરોએ જે રીતે આ દુકાનમાં હાથફેરો કર્યો તે આખી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવીની મદદથી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.